ચાલો ત્યારે ઈડલી સાંભારની તૈયારી કરી છે અને અમારા માટે તો સાંભાર ને ઈડલી જ ઇનફ છે, પણ વેદાને ઈ નો ખાઈ, બપોરે દાળ ખવડાવી હતી એટલે પછી વિચાર્યું કે શું કહેવાય કોકોનટ ચટણી બનાવીશ. તો અહીંયા તો કંઈ ઓલું કોકોનટ અમારી સિટીમાં નથી મળતું, તુર્કી સ્ટોર હોય ને ત્યાં મળે, પણ અમારી સિટીમાં તુર્કી સ્ટોર નથી. તો આમાં આવી રીતના આવડવા મળે ને જે ડ્રાય કોકોનટ ભૂકો એ નાખ્યો છે, અને આ ડાળિયા ઇન્ડિયાથી લાવ્યા હતા તો એ નાખ્યું છે. ડાળિયા કરતાં કોકોનટનો ભૂકો વધારે નાખ્યો છે. હવે આગળ વેદા માટે બનાવું છું એટલે આમાં વિચારું છું ખાલી પહેલાં અડધી જ મરચી નાખું અને ધાણા નાખી સજી અને મીઠું, હિંગ ને થોડીક ગાર્લિક ફ્લેવર કરવું છે તો નાની એમથી લસણની કળી નાખી દઉં. નથી નાખતી, વાંધો નહીં, ખબર નહીં હવે કેવું લાગે. સાઉથ ઇન્ડિયન્સ કદાચ નાખે છે ગાર્લિક, પછી ખબર નહીં. વિડિયો જોઈ લો એકાદો. ઈ હારું, હાલો યુટ્યુબમાં જોઈ લઈ વિડિયો. ઉકળી પૂરી થઈ ગઈ હો, બહુ મસ્ત બની હતી. ચોપડું નાખીને બનાવી હતી ને. રવિવાર થઈ હતી, શનિવાર ગઈ. શનિવાર ગઈ હતી. આ કયા વર્ષ? ગુરુવાર. અઠવાડિયું નથી હાલતું. નથી હાલતી. એમાં બીજું કઈ ન હોય ને. કટિંગ થઈ ગયું છે. સાંભારમાં અમે લોકો ગાજર, કાંદા, ટમેટા અને આ ફણસી નાખીએ છીએ, કેમ કે આમનામ ફણસી ભાવતી નથી, એનું શાક નથી ભાવતું, એટલે આમાં સાંભારમાં નાખીને ખાય એટલે સાંભારમાં નો વાંધો આવે. હવે ચટણીની રેસીપી જોઈ છે, એમાં આ છે ને આ સ્ટેમ નાખ્યા હતા, કોરિએન્ડર સ્ટેમ, ડાળખા, પછી આ દાળિયા, આવડા કોકોનટ, આદુ, એક લસણની કળી, મરચી, એ બધું રોસ્ટ કરવાનું છે. હું પહેલાં રોસ્ટ કરીશ, પછી હું એને ગ્રાઇન્ડ કરીશ. ચાલો ત્યારે અહીંયા લસણની એક કળી લઈ લીધી છે આવડી, આદુ લઈ લીધું છે, આ છે એટલા બધા નથી નાખવા, એટલા લઈ લઈશ. ચાલો નાખી દીધું અને ચમચો હા સાઈડ તો બનાવશે ને તે અડધી વસ્તુ કામનું ચમચો ક્યાં ગયો મારો? આયરો મેળો હવે આપણે ઓલું દાળિયાની બે નાખી દીધું આ રોય, બરાબર. મરચી રહી ગયા, મરચી નાખી દઉં. વિચારું છું કે અડધી જ નાખું પહેલાં, વેદાને બહુ એનું કાઢી લઉં સાઈડમાં, પછી અમારે વાવ કોકોનટની એટલી મસ્ત સ્મેલ આવવા માંડી છે, જોરદાર. ચાલો ભાઈ, રોસ્ટ થઈ ગયું છે આ કોકોનટ અને આખા રૂમમાં સ્મેલ પ્રસરાઈ ગઈ છે કોકોનટની. આવડું આ મને ગમ્યું. આમાં છે ને થોડાક મોટા મોટા જો ટુકડા છે કોકોનટના. અમે લીડલમાંથી કદાચ લીધું હતું, અહીંયા રહેતા હોય એના માટે છે. તમારે લેવું હોય તો આનું લેજો, કેમ કે આમાં વધારે મને ગમ્યું એમ આની ક્વોલિટી. અને સુખડીમાં નાખ્યું હતું ને તોય બહુ મસ્ત લાગતું હતું. આમ મોટું ટુકડું છે ને એટલે આમ મોઢામાં આવે ને એટલે સ્વાદ આવે એનો, એમ ઓલામાં ખબર ન પડે, નાના એકદમ દળેલું આવે ને એમાં. જો હવે આમાં મીઠું જરાક નાખી દઈ, બસ એટલું જ નાખું. વેદાને દેવાનું છે ને એટલે પછી પાછું એડ કરી દઈશ. ચાલો અહીંયા સાંભારની તૈયારી કરવા માંડી છું. લસણ નાખી દીધું હતું અને કાંદા નાખી દીધા હતા. હવે શાક નાખી દઉં. આ લોખંડની કઢાઈ છે ને એટલે આમાં ટમેટા ન નખાય, તો ટમેટા હું ડાયરેક્ટ એડ કરી દઈશ ઓલામાં દાળમાં મિક્સ કરું ને તે, અને પછી પાછી મારે એકવાર સીટી મારવાની હોય એટલે બફાઈ જશે. આ બાજુ આંબલી પલાળી છે, પણ આ બહુ ઝાઝી છે. સિદ્ધાર્થને મેં કીધું જરા પલાળી દીધું, પણ બહુ ઝાઝી પલાળી છે, અને અડધી જ નાખીશું. આંબલીનું પાણી છે ને એ એડ કરવાનું હોય સાંભારમાં.
મારા સપોર્ટ ચાલો હવે ચટણી પીસી નાખું. ગાય એકદમ જો કેવી લાગી? અરે મેદા પણ ચખાડો લે. એ એમાં રાંગળી આવે છે લે. કેવી લાગી? મસ્ત લાગી. ડાન્સ કરો ડાન્સ કરો ડાન્સ કરો. अब मिलेगा तेरे को. લ્યો પકડો. બહુ ગાય જોરદાર. એ બનાવો બધા બનાવો. કેટલી જોરદાર છે. જેમાં હું થોડુંક પાણી નાખીશ. પેલા વેદાની કાઢી લો સાઈડમાં, પછી થોડુંક પાણી નાખીશ એટલે જોરદાર હોય ને. એ સિદ્ધાર્થ પૈસા વસૂલ ચટણી છે આ. જો ભાઈ આ અમારી છે એકદમ મસ્ત. ઓલા લારી વાળાની હોય ને બસ એવો જ જોરદાર ટેસ્ટ આવ્યો છે, એકદમ ઓથેન્ટિક. અને આ છે મારી વેદાની સાઈડમાં કાઢી હતી. હવે વઘાર કરીશ આ મરચાંથી રાઈથી. ત્યાં સુધીમાં પહેલાં આમાં છે ને મીઠું નાખવાનું હોતું હોય એ પછી હમણાં મેં એડ કર્યું. દાળમાં તો નખાઈ ગયું હતું પણ આ શાક હવે થઈ ગયું છે તો એ હવે કુકરમાં નાખી દઈએ. આમાંથી પહેલાં દાળ બફાઈ ગઈ છે ને ભેગું તે નાખીને પછી એક સીટી મારી દઈશ એટલે આ શાક બધું બફાઈ જાય. આ આંબલીનું પાણી છે ને મેશ કરીને રેડી કરી નાખું કેમ કે આ મારે ભેગું નાખવાનું છે સાંભારમાં. કુકરમાં નાખો ઓલું શાકભાજી એડ કરીને પછી આ એડ કરી દઈશ. જો હવે આમાં ટમેટા નાખી દીધા મેં. હવે આ શાક નાખી દઉં બધું. પછી ઓલું આંબલીનું પાણી છે ને એ અને પછી કુકર ઢાંકી 2 સીટી કરી દઉં એટલે આ શાક બફાઈ જાય અને બધું એક રસ થઈ જાય. એટલે આ સાઉથ ઇન્ડિયન અમારે ત્યાં રહેતા ને નજીકમાં એની રેસીપી છે તો એ મને ગમી હતી. એનાથી મને એ સાંભાર બહુ ભાવે આવડવા મતલબ એટલે સિદ્ધાર્થની બહુ ભાવે છે એટલે મારી રીતે જ બનાવીશ. કંઈ માથા કૂટે નહીં અને ફટફટ બની જાય. હવે આ નાખી દઉં આંબલીનું પાણી. અડધું જ નાખીશ કેમ કે બહુ વધારે હતું. બસ હવે આ મિક્સ કરી દઉં અને આની 2 સીટી પડશે હવે કુકરમાં એટલે સાંભાર રેડી. હજી આમાં પાણી હામશે, થોડુંક ઘાટો છે. નાખી દઉં પાણી હારવાર. ચાલો હવે આ થાય છે ને ત્યાં હું વાસણ કરી નાખું એટલે છે ને એ થોડુંક ખાલી થતું જાય. એક આરે પછી ભેગા થાય ને પછી બહુ એમ જોઈને એમ થાય કે અરે આટલા બધા વાસણ છે હજી કરવાના છે. અને બાકી હવે જાણો સુધારવાનો છે ને એનો વઘાર કરવાનો છે. આ હવે થઈ જશે ને પછી ત્યાં મૂકીને તેલ મૂકીને વઘાર કરી નાખીશ ને પછી ધાણા નાખી દઈશ. ત્યાં વાસણ થઈ જશે એટલે પછી કામ સોર્ટેડ પછી ઇડલી બનાવવાની ચાલુ કરી દઈશ. વારે વારે આવીને ટેસ્ટ કરે છે કે એકદમ ઓલા લારી વાળાને ખાતા હોય ને એવી જ છે. ઓલા ખબર સાયકલ માં આવે આવડી હા ત્યાં સંતલાલમાં આવતા ને બહુ મજા આવતી, મને બહુ ભાવતી. આ વખતે મેં ખાધી હતી. હા વીઆઈપી સર્કલ તે જોરદાર લાગી. તો આમાં હજી એડ કરીશ વઘાર કરીશ પછી ટેસ્ટ વધારે સારો આવશે. અને અમે લોકો બનાવતા પણ ઓલા લીલા ટોપરાને કેવું થાય તેલ છૂટું પડી જાય. મને ખબર નહીં હું મિસ્ટેક થતી હોય પણ એમાં ઈ ફ્લેવર આવતો જ નથી. ખબર નહીં મારથી તો નથી આવતો, આવો ફ્લેવર નથી આવતો. ઇવન મારી અમદાવાદ વાળી બેન છે ને એને મને કીધું હતું કે આની તું ટ્રાય કરીશ ને ડ્રાય કોકોનટની તો એની વધારે સારી બનશે. મતલબ સાઉથ ઇન્ડિયન જે ઓથેન્ટિક ચટણી આવે ને એ ટાઈપની બનશે એમ. તો તમે લોકો ટ્રાય કરજો. ઇન્ડિયામાં હોય અહીંયા હોય એના માટે તો આવડવા પરફેક્ટ રહેશે. લીડલ માંથી કોકોનટ લીધું હતું આવડવા, એ લેજો. અને બાકી ટ્રાય કરજો. આ ડાળિયા જોઈએ કે છે ઇન્ડિયન સ્ટોર માંથી લઈ આવવાના, કદાચ મળતા જ હશે રોસ્ટેડ. બરાબર, અને ટ્રાય કરજો. બહુ જ જોરદાર બની છે. હું કહું છું એકવાર તો ટ્રાય કરજો જ. ઇન્ડિયા વાળા તે જો પાછું બારું આવ્યું આમ જોઈએ અમે હલાઈ નાખ્યું તો હાવ હેઠે બે ગયું ત્યાં સુધી પાછું ઉભરો આવ્યો. જો ઈડલી નથી થઈ એમાં જ હાથો હાથ આવ્યો છે બાપા. મેં કીધું ઈડલી નથી બની ગઈ એ 50 ડિગ્રી ઉપર કર્યું હતું પણ પાણી ઓછું થયું છે એટલે થોડુંક વધારે ઓલું લાગે છે. જો ને બાબા રે કેવો હાથો આવ્યો. એ ચલો ચલો હટો હટો હટો. જો ઓ આવો તો આજ સુધી ક્યારેય નથી આવ્યો.
જોરદાર હો. ઈડલી રાઈસ નો કમાલ હશે ખબર નહીં. ઓલું નેક્સ્ટ ટાઈમ ઓલું સાદા રાઈસ થી કરવું છે, પછી તમને કહેશું કે કોનો કમાલ છે ઈ. હવે આને પેલા તપેલીમાં સાઈડમાં લઈ લઈને કરી નાખું બેટર રેડી. ચાલો અહીં બેટર બનાવી નાખ્યું, મીઠું નાખી દીધું છે. અને આ એકચ્યુઅલી બેટર અમે વધારે બનાવ્યું છે. અમારા ફ્રેન્ડને કાલે અમારે ઇન્વાઇટ કરવાના છે ઢોસા માટે, તો મેં તું થોડોક ટાઈમ રાખવીને તો આથો આવી જાય, પણ આથો આવી જ ગયો આજે જ તેમ. નકર પછી મેં કીધું એક દિવસ વધારે રાખશું તો આવી જાય એમ, પણ આ તો ઓળી થઈ ગયું એટલે ઘણાને એમ થાય કે આટલું બધું બેટર હું બનાવ્યું હશે 2 જણા, પણ અમારે કાલે મહેમાન છે એટલે કીધું વધારે જ કરીએ. તો આજે ઈડલી ખાઈ લઈને કાલે પછી ઢોસા બનાવી નાખશે. આ છે ને મિની ઈડલીની પ્લેટ આ વખતે હું લઈને આવી હતી, આણામાં જ લીધી હતી મેં. આ છે ને હું ચેન્નઈ જોબ કરતી ને ત્યારે બહુ ખાતી આ મિની ઈડલી, મને બહુ ભાવતી. મતલબ શેપ જ ખાલી આવું મિની હોય, બાકી હોય તો એટલી જ. પણ મારે વેદાને આ ખવડાવી છે, તો કીધું એક પ્લેટ પહેલાં એ કરી નાખી, પછી એ ખાઈ લઈ, સાથે સાથે અમે થોડીક ચાખશું. એટલી બધી તો નહીં ખાય, પણ આમાં મજા આવે બહુ જ. અરે વાહ, आज तो मजा आएगा, चेन्नई की याद आ जाएगी. ચીક્કી ને આજ તો મજા આવી જશે. હાલો ભાઈ, સરસ. ચાલો આ તે ઇન્ડિયા ગઈ હતી ને ત્યારે સ્પેશિયલી આ લઈને આવી હતી. હા, હાવ પતલો આવે ને એવો ડોયો. બુધવારીમાં ગઈ હતી સ્પેશિયલી આના માટે. તો આ જલ્દી આમાં થાય વઘાર, ઓલા બધા બહુ જાડા પડે છે વઘારિયા તો, એટલે આ વખતે આ સ્પેશિયલી લઈને આવીશું, ફટાફટ વઘાર થાય ને એટલે. જોઈ લો, ખતરનાક ફૂલી છે, મસ્ત એકદમ. કોઈ પણ જાતનો મેં આથો નથી નાખ્યો. આઈ મીન નેચરલ જે આથો આવે ને એ જ હું રાખું છું, બાકી સોડા કે ઈનો કે એવું કઈ નથી નાખતી હું. જો આથો ન આવ્યો હોય ને તો પછી નાખી દો, બાકી શું કહેવાય ઓલું બેટર બનાવ્યું હતું ને એમાં મીઠું નહોતું નાખ્યું મેં, એમને જ પછી આ રીતના બનાવીને તો એ નાખી દઈ, બાકી ઓલામાં નથી નાખતી. અને અહીંયા જો વઘારે થઈ ગયો છે ચટણીનો, એટલે ચટણી રેડી છે. અને હવે ધાણા નાખી દઈશ. અને હા, બસ રેડી જ છે. હવે વેદાનું થઈ જાય એટલે આ ડાયરેક્ટ કાપી દો એને. ચાલો, મારી વેદાની પ્લેટ રેડી થઈ ગઈ છે. પાપા દરવાજો ખુલ્લો જ છે. લો વેદાબેન, छोटी छोटी इडली छोटी छोटी ग्वाल. અરે ગઈ જો ગઈ. કેવી લાગી કાનો? યમી યમી. ડાન્સ કરો. ये હા, ડાન્સ કર્યો. ચાલો ભાઈ, પણ જોરદાર બની. સીધાથી ચાખો જ ખરા. चटनी और चाखिए ना. मिनी इडली कैसा लगा? सांभर के साथ और गाइल लगेगा. आज जो बन के आया वेरी गुड. અને પીવાનું આરે છાશ કે હા, એ આપી દો, કાઢ્યું જ છે બહાર દઈ. ચાલો, આ બાજુ સાંભાર બની ગયો છે મસ્ત. 2 સીટી પડી ગઈ ને એટલે શાક બધું બફાઈ ગયું અને ધાણા નાખી દીધા. બાકી હવે અહીંયા ઈડલી 1 પ્લેટ થઈ ગઈ છે, હવે 1 મૂકી છે. 2 પ્લેટ અમારે થઈ રહી મોસ્ટલી. એટલે ચાલો ભાઈ, સાંભારનો રિવ્યુ, ચટણીનો રિવ્યુ. વેદાબેન જો ખાઈ લીધું. મખમલ જેવી આમ મોઢામાં જાતા જ પીગળી જાય છે. હા, ખાવ એવી આમ. ભાઈ હું કોઈ દિવસ મારા પેલા સ્ટાર્ટમાં કેટલી સ્પીડમાં ખાઈ. હા, હું બહુ મોટી ક્રિટિક છું કોઈ પણ ખાવાની. તો મને આ ભાઈવી એટલે બની છે હારી, મતલબ હું જટ દઈને વખાણ ઓછા કરું, એટલે બન્યું છે આ જોરદાર વસ્તુ. હાલો ને, તો તમે લોકો ટ્રાય કરી શકો આ રવા ઇડલીનું. બરાબર. એક વાટકી ઉડદ દાળ હતી, 1 ચમચી મેથી, અને ઓલા 2 વાટકા રવા નહીં પણ આ શું કહેવાય ઈડલી રાઈસ નો જે ભૂકો આવે છે ને બેટા, એનાથી રમાય નહીં, ખવાય. ઘણી ખાઈ ગઈ સીધા થાતો પણ એમાં ટેન્શન મેં છે, પણ તોય કેટલી બધી હતી એને 5-6 ખાધી છે.
હજી ખાય જ. એ નહીં 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 કાના.